નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026ની વ્યવસ્થિત પ્રિપેરેશન કરીએ છીએ. એમાં તમારા પ્રેક્ટિકલ બુકની અંદર 6 નંબરનો પ્રેક્ટિકલ એટલે કે સોનોમીટરના સાધનનો ઉપયોગ કરી અને વિદ્યુત ચુંબકના ઉપયોગ કરી એસી પ્રવાહની આવૃત્તિ નક્કી કરવી. આનો પ્રેક્ટિકલ છે, એકદમ ઈઝી છે. કદાચ તમારા માઇન્ડમાં એનો ડર જુદા પ્રકારનો છે, પણ ખાલી પ્રેક્ટિકલનો થીમ સમજી લ્યો તો એમ કહેવાય કે એકદમ ઈઝી પ્રેક્ટિકલ છે. પહેલો જે તમારો ક્વેશ્ચન છે આપણે હેતુના સ્વરૂપમાં લખવાનો છે, જેમાં સોનોમીટર અને વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરી એસી પ્રવાહની આવૃત્તિ નક્કી કરવી. કયા કયા પ્રકારના સાધનો છે? તો કે એસી બેટરી, વિદ્યુત ચુંબક. હવે ઘણી વખત ત્યાં ઇલેક્ટ્રોમેગ્નેટ આવો શબ્દ વાપરે, સોનોમીટરનું ઇન્સ્ટ્રુમેન્ટ અને વજનિયા એટલી વસ્તુ હોય છે. એની સાથે રિયોસ્ટેટ પણ હોય છે. પરિપથની અંદર ખાસ જુઓ તો એકદમ ઈઝી પરિપથ છે. આ જે નીચે બતાવ્યું એ તમારા સોનામીટરનો ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેની અંદર પતલો તાર છે, બરાબર છે. એ તાર ધાતુનો છે. અહીંથી તમારે વજનિયા લટકાવવાના હોય છે. અહીંયા આ રીતે મેગ્નેટનું સ્ટેન્ડ છે, બરાબર. અને એમાં તમારે નાળ ચુંબક કે ઇલેક્ટ્રોમેગ્નેટ કે વિદ્યુત ચુંબક રાખવાનું છે. આ બંને સ્ટેન્ડ છે, બરાબર, જે તારની નીચે રાખવામાં આવે. અહીંયા બેટરી એસી કરંટ વાળી છે, બરાબર છે. એમાંથી એક છેડો તમારે આ તારમાં આ બાજુ જોઈન્ટ કરવાનો છે. બીજો જે ભાગ છે રિયોસ્ટેટ, અને રિયોસ્ટેટનો કોમન જે છેડો છે એ તમારે અહીંયા નોંધવાનો છે, બરાબર. હવે તમે જ્યારે એસી કરંટ ચાલુ કરો, આમાંથી જ્યારે તમે એસી કરંટ ચાલુ કરો છો ત્યારે એમ કહેવાય કે તમારે આ મેગ્નેટને એવી રીતે સેટ કરવાનું છે કે તારની બંને બાજુ એ મેગ્નેટ આવી શકે અને આ તારમાં વાઇબ્રેશન થશે. આ તમે નોબ છે એ નોબ બે આમથી આમ ફેરવશો, બરોબર છે, એટલે મેક્સિમમ આવૃત્તિ ક્યાં આવે છે. આના પર દાખલા તરીકે પહેલા 500 ગ્રામ તમે વજન રાખ્યો છે, બરોબર, અને કરંટ ચાલુ કર્યો તો આને પ્લસ માઇનસ કરી અને તમારે મેક્સિમમ આવૃત્તિ શોધવાની છે. અંદરથી પણ અવાજ પણ આવશે, બરોબર છે, હમિંગનો અવાજ આવશે અને ઓછામાં ઓછા અંતરે એમ કહેવાય કે આવૃત્તિ મેક્સિમમ આવે છે ને એ તમારે લંબાઈના સ્વરૂપમાં માપવાનું છે. એટલે આકૃતિ પરિપથ ડ્રો કર્યા પછી હવે આપણે લાઈવ પ્રેક્ટિકલ કરીએ. જો જે આપણે આ પ્રેક્ટિકલ છે સોનોમીટરની મદદથી કહેતા વિદ્યુત ચુંબક વડે આપણે એસી કરંટની આવૃત્તિ માપવાની છે. એસી કરંટની આવૃત્તિ ઇન્ડિયન કરંટ પ્રમાણે કેટલી હોય છે? 50 કિલો હર્ટ્ઝ હોય છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ સોનોમીટરનું છે. એમાં એક તાર બાંધેલો છે. એ તારની સાથે એમ કહેવાય કે આ બે ખૂંદ લાકડાના ટેકા છે. એની નીચે આ ગરગડીમાંથી આ વજનિયા, અને એ વજનિયા 500 ગ્રામના છે. આ સ્ટેન્ડ વડે એમ કહેવાય કે ઇલેક્ટ્રોમેગ્નેટ, આપણી પાસે સાદું મેગ્નેટ છે, અને આ બેટરી છે એ બેટરી એસી કરંટ વાળી હોય છે, રિયોસ્ટેટ હોય છે. કેવી રીતે સર્કિટ જોડવાની છે? બહુ સિમ્પલ છે કે બેટરીનો એક છેડો છે એ આ બાજુ અહીંયા જોઈન્ટ કરવાનો છે, અને બેટરીનો બીજો જે છેડો છે એ રિયોસ્ટેટમાં નીચે, અને રિયોસ્ટેટનો આ જે કોમન છે એ કોમન સોનોમીટરની પહેલી બાજુ આપણે જોઈન્ટ કરવાનો છે. એટલે એકદમ સિમ્પલ સર્કિટ છે. સર્કિટ પહેલા ડ્રો કરવાની છે, જોડવાની, અને પછી હવે આપણે પ્રેક્ટિકલ અવલોકન લેવાના ચાલુ કરીએ. જોજે આપણે આ તાર માપવાનો છે કે તારની લંબાઈ 100 સેન્ટીમીટર છે. તારનું દ્રવ્યમાન આપણે અલગથી કાઢી અને વજન કાંટા ઉપર વજન કરવાનો છે. ગુરુત્વ પ્રવેગનું વેલ્યુ આપણે 9.8 લેવાનું છે. હવે આપણે અવલોકન ચાલુ કરીએ તો કે અત્યારે આપણે આ વજન કાંટામાં નીચે વજનિયામાં 500 ગ્રામ વજન લટકાવેલો છે. 500 ગ્રામ વજન લટકાવેલો છે. આ રિયોસ્ટેટ છે એને સેન્ટરમાં આપણે રાખ્યું છે. હવે હું બેટરી સ્ટાર્ટ કરું છું. આની મદદથી આપણે આ તારની ધ્રુજારી માપવાની છે. આવે છે ધ્રુજારી? જોવો જી, આ કાગળનો ટુકડો ધ્રુજે છે. મેક્સિમમ ધ્રુજારી માપવાની છે. આ 60 છે, આ 40 છે, પહેલું અવલોકન તમારું આ જે ખૂંદ છે, આ જે લાકડાનું સ્ટેન્ડ છે એ 40 મૂક્યું છે, આ 60 મૂક્યું છે, અને આની અંદર આપણે વાઇબ્રેશન જોઈએ છીએ, બરોબર. આ પહેલું અવલોકન છે જે તમારો સ્મોલ એલ ગણાશે. હવે આપણે વજન વધારીએ છીએ. 500 ગ્રામનો વજન વધારે એટલે વજન થયો તમારો કિલો, બરોબર છે.
હવે જોઈએ કે વાઇબ્રેશન શું થાય છે, તો કે વાઇબ્રેશનની અંદર વધારો જોવા મળે છે. અવાજ આવે છે આવૃત્તિનો. અહીંયા લગભગ આ મેક્સિમમ આવૃત્તિ આપણને મળે છે. બરાબર. આ જે છે એ એમ કહેવાય કે 64 છે અને આ 34 છે. બરાબર. બે વચ્ચેનું માપ જુઓ તો લગભગ 30 સેન્ટીમીટરનું આ તારનું અવલોકન છે. આ બે અવલોકન લઈને હવે આપણે ગણતરી કરવાની છે. ત્રીજું અવલોકન હજી લઈ શકાય, બરાબર, પણ બે જ અવલોકન આપણે બતાવવાના થશે. આ પ્રેક્ટિકલ લાઈવ સર્કિટ જોઈન્ટ કર્યા પછી આપણે જોયું કે અહીંયા મારે અવલોકન લખવાના છે, જેમાં તારની લંબાઈ તો કે સોનોમીટર પર 100 સેન્ટીમીટર છે, કે 1 મીટર છે. તારનું દ્રવ્યમાન પહેલેથી આપી દે અથવા તો તમારે જે તે સરને એક્ઝામ લેનારા જે કોઈ હોય એમને પૂછી લેવાનું. એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન, આના પરથી એ એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન કાઢી શકાય. અને ગુરુત્વ પ્રવેગ તો કે કેટલો હોય છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય છે. જોજી અવલોકન કોષ્ટક તો કે ઘણા વિદ્યાર્થી એવું કહે છે કે ભાઈ આ ગોખવાનું હોય, ખરેખર ગોખવાનું હોતું નથી. તમે પરિપથમાં અને પ્રેક્ટિકલમાં જોયું કે આપણે દ્રવ્યમાન જુદું જુદું લેવાનું હોય છે. એટલે પહેલું જે છે એ ક્રમ, બીજું છે દ્રવ્યમાન. આ દ્રવ્યમાનને જી હારે ગુણો એટલે આપણને તણાવ બળ મળે, બરાબર છે. એટલે બીજું ખાનું એનું. આ ત્રીજા જે ખાના છે એ પેલા બે સ્લોપ છે, બરાબર, કે ક્યાંય બે સ્લોપ રાખો તો મેક્સિમમ આવૃત્તિ મળે. એ બે સ્લોપ વચ્ચેનું અંતર, આ પહેલો પ્રયત્ન, બીજો પ્રયત્ન અને એનું સરેરાશ. આ સેન્ટીમીટરને શેમાં કન્વર્ટ કરી દેવાનું? મીટરમાં. અને છેલ્લે આવૃત્તિનું સૂત્ર. એટલે અવલોકન કોષ્ટક ખરેખર ક્યારેય ગોખવાનું હોતું નથી. તમારે જે મેળવતું જવાનું હોય, બરોબર, એનું ખાલી એક ટેબલ બનાવવાનું, એનું નામ અવલોકન કોષ્ટક. તો અહીંયા પહેલું જે અવલોકન છે એ આપણે લીધું છે અને એક જ અવલોકન તમારે બતાવવાનું હોય છે કે પહેલી વખત આપણે 500 ગ્રામ એટલે કે 0.5 કિલોગ્રામનું વજનિયું પેલા તારમાં લટકાવ્યું છે, બરાબર છે. તો કેટલા ન્યૂટન થયું? 4.4 ન્યૂટન. તો કે પહેલા પ્રયત્નમાં બે સ્લોપ વચ્ચેનું અંતર કેટલું હતું? 14 સેન્ટીમીટર, બરાબર. ત્યારે આપણને એવું લાગ્યું કે મહત્તમ આવૃત્તિ મળે. બીજો પ્રયત્ન કર્યો ત્યારે 16 સેન્ટીમીટર, એનું સરેરાશ થયું 15 સેન્ટીમીટર, માટે એનું મીટરમાં થાય 0.15 મીટર. આવી રીતે બીજું અવલોકન 1 કિલોગ્રામ માટે લખવાનું, ત્રીજું અવલોકન 1.5 કિલોગ્રામ માટે લખવાનું. 3 અવલોકન લેવાના છે અને 3 અવલોકનનું આ બધી વિગત ફિલઅપ કરવાની છે. એની સાથે ગણતરી, તો કે ગણતરીનું જે સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ, તમારા નવા પ્રેક્ટિકલ બુકની અંદર V છે આવૃત્તિ, એટલે આપણે અહીંયા F રાખ્યું છે. F બરાબર 2L. અહીંયા જે L છે એ R લેવાનો છે છેલ્લો 0.15 વાળો, કહેતા L મીટર વાળો. T એટલે આ તણાવ બળ લેવાનું છે. M એટલે કેટલું દ્રવ્યમાન લીધું એ. એટલે 3 અવલોકનના તમારી પાસે F1, F2 અને F3 આ 3 મળશે. 3 અહીંયા તમે ફિલઅપ કર્યા અને છેલ્લે તમારે 3 નું સરેરાશ કાઢવાનું થાય એટલે હર્ટ્ઝમાં મળે. આ જે છે એ ગણતરી કરીને તમારે જે કઈ આવૃત્તિ મળી એ તમારે અહીંયા લખવાની છે. લગભગ મારી દ્રષ્ટિએ એમ કહેવાય કે 50ની આજુબાજુ હોવી જોઈએ. આલેખ ડ્રો કરવાનો છે, બરાબર છે. કે આલેખ કોના વિરુદ્ધ કોનો છે? તો કે L² વિરુદ્ધ T નો આલેખ છે. y અક્ષ ઉપર L² મીટરમાં લેવાનું છે, અહીંયા T છે, બરાબર. અને એના 3 પોઈન્ટ તમે 3 અવલોકનના લીધા તો આલેખ હંમેશા સુરેખ મળે. એનો જે ઢાળ છે એ ઢાળનું સૂત્ર ખાલી યાદ રાખવું પડશે કે 1/4π4m f નો સ્ક્વેર, આવું ઢાળનું સૂત્ર છે. અથવા તો આના છેદમાં આ તણાવ બળ એ પણ ઢાળ આવે, બરાબર. અહીંયા મેં f ને કરતા બનાવ્યો તો 1/4m ગુણ્યા ઢાળ અંડરરૂટ, એટલે એ પ્રમાણે હર્ટ્ઝ મળશે. અહીંયા ફાઇનલની અંદર એમ કહેવાય કે આ આલેખ પરથી પણ કેટલું મળે? દાખલા તરીકે આપણે જોયું કે 49.2 હર્ટ્ઝ મળે છે, બરાબર છે. તો આ બે કેલ્ક્યુલેશન પરિણામ લખવું જરૂરી છે ને છે. બીજું, T અને L² નો આલેખ કેવો મળે છે? સુરેખ મળે છે, બરાબર. આના પરથી જે પ્રશ્નો છે વાયવાના એ કેવા પ્રકારના પ્રશ્નો છે? તો કે AC અને DC કરંટ વચ્ચેનો ડિફરન્સ,
બરોબર છે. તણાવ બળ કોને કહેવાય? તમારા જે વજનિયા છે એ ગ્રામમાં કિલોગ્રામમાં કેવી રીતે લઈ શકાય, અથવા તો ગ્રામમાં કે કિલોગ્રામમાં લ્યો તો કોઈ ફરક પડે, બરોબર છે. પછી આ આવૃત્તિનું કાર્ય શું, આવૃત્તિનો એકમ શું, આવૃત્તિ પરથી કદાચ તમારે એમ કહેવાય કે આવર્તકાળ પણ પૂછી શકે. ઇન્ડિયાની અંદર જે કઈ કરંટ છે, એસી કરંટ, એની આવૃત્તિ કેટલી હોય, એનો જે વોલ્ટેજ છે કેટલો હોઈ શકે. આવા જે કઈ બેટરી, એસી બેટરી છે, તો શા માટે એસી બેટરી લેવામાં આવે છે? કારણ કે આપણે જે કઈ આવૃત્તિ માપવાની છે એસી બેટરીની છે, બરાબર. એટલે આવા જે કઈ ક્વેશ્ચન છે તમને વાઇવામાં પૂછશે. આખો પ્રેક્ટિકલ તમારે એકદમ ઇઝીથી તમારે આન્સર બુકની અંદર લખવાનો છે. એમાં પહેલું આપણું હેતુ એટલે તમારા ક્વેશ્ચન પેપર જે આપ્યો છે એના પરનો જે ક્વેશ્ચન છે હેતુના સ્વરૂપમાં લખવાનો, પછી સાધનો છે, પછી પરિપથ, પછી તમારે સર્કિટ એમ કહેવાય કે જોઈન્ટ કરવાની, ઓબ્ઝર્વરને બતાવવાની, અને પ્રેક્ટિકલ ચાલુ કરવાનો ને એક રીડિંગ બતાવવાનું છે. બાકીના 3 રીડિંગ પછી તમારે લેવાના છે. એનું જે કઈ અવલોકન કોષ્ટક છે, ક્રમ, દ્રવ્યમાન, તણાવ બળ, અનુનાદ્ય લંબાઈ કહેવાય, અને એમાં પ્રથમ પ્રયત્ન, બીજો પ્રયત્ન, સરેરાશ, એનું જ મીટરમાં કન્વર્ટ કરવાનું, અને જેટલા વાર અવલોકન લ્યો એ બધાની આવૃત્તિ, અને આમાં સરેરાશ આવૃત્તિ, આ તમારું ગાણિતિક કેલ્ક્યુલેશન થયું. આનો ગ્રાફ પણ દોરવાનો આવે, L² વિરુદ્ધ T નો ગ્રાફ દોરવાનો આવે છે, બરોબર. એનો ઢાળ મેળવવાનો છે, એ ઢાળ આપણી આવૃત્તિ મળે છે, અને છેલ્લે પરિણામ લખવાનું છે કે T અને L² નો આલેખ હંમેશા કેવો મળે? સુરેખ મળે છે. ગણતરી પરથી આવૃત્તિ કેટલી મળી, આલેખ પરથી આવૃત્તિ કેટલી મળી, આ ખાસ આપણે લખવાનું છે. આ પ્રેક્ટિકલ ઘણા બધા વિદ્યાર્થીને અઘરો લાગે છે, બરોબર. અમારી દ્રષ્ટિએ આ રીતે જો તમે પ્રેક્ટિકલ લખશો તો એકદમ ઈઝી છે, કશું તમારે ગોખવું નહીં પડે, યોગ્ય તમારા રીડિંગ મળશે, અને 50 માંથી 50 પૂરેપૂરા માર્ક આવવાની પણ પૂરી શક્યતા છે. તો આ વિડીયો અંગ્રેજી મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને વિદ્યાર્થીઓ માટે એટલો જ ઉપયોગી છે. વધારે વિદ્યાર્થીને ઉપયોગી થાય એના માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલ, તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.